કામ જો મોડું કરે તો તમે જે મેં નોકરી વેચીની કરી દીધી છે, બાકી છે નોકરી વેચીને હમણાં ગ્રુપમાં નાખી દે છે. કાલ માટે અત્યારથી બ્રીફ તમને કરી દઉં. કોઈ જીભ ઉપર કંટ્રોલ રાખજો, મહેરબાની કરીને કોઈ એવા શબ્દ ન બોલો જેના કારણે પોલીસની છબી ખરડાય. બરાબર? શોભાયાત્રા શાંતિથી પૂરી થઈ જ જવાનું કે ફક્ત આપણી એટલે મહેરબાની કરીને કોઈ એવું ન થાય કે જેને બોડી પ્રોટેક્ટર આપણને બોડી પ્રોટેક્ટર આપી દેજો. ફિક્સ પોઈન્ટ છે, ડીપ પોઈન્ટ છે, મૂવિંગ જે બંદોબસ્ત છે એનો પોઈન્ટ છે, અને જ્યાં જ્યાં શોભાયાત્રા છે આગળ પાછળ અને સાઈડમાં બંને સાઈડમાં આવી રીતે બંદોબસ્ત ગોઠવેલ છે. ડાબા પોઈન્ટ છે, કોઈ પણ જગ્યાએ બે રસ્તામાં સર્કલ છે, અહીંયા પણ ફિક્સ પોઈન્ટ છે. પણ મહેરબાની કરીને બંદોબસ્ત 100% સાયલેન્ટલી પતી જવાનું છે. પણ આપણા થકી કોઈ એવો ઇસ્યુ ન થાય પોલીસ થકી કે ભાઈ પોલીસના બોલવાથી સાહેબ મને તુકારો દીધો, સાહેબ મને ગાળ દીધી, એવી એક પણ શબ્દ ના થવું જોઈએ. અને ફરજિયાત લાઠી, હેલ્મેટ અને વિસલ આ હોવું જોઈએ. એમાંથી હેલ્મેટ જમા કરાવ્યા છે એ કાલે લઈ લેવાના છે. અને હેલ્મેટ ભલે તમે ના પહેરો પણ હાથમાં હેલ્મેટ ફરજિયાત હોવું જોઈએ. હા, પછી એવું ના કરે સાહેબ હું મારી ગાડીમાં મૂકી દીધું ગાડી ફરજિયાત, એટલે ફરજિયાત હાથમાં રાખીને ચાલવાનું છે. લાઠી વિસલ બસ વધીને 4 કલાકનું છે. આપણે વહેલામાં વહેલું શોભાયાત્રા શરૂ થવાની છે 3 વાગ્યાથી 19:00 વાગ્યા સુધી મોડા મોડી પૂરી થઈ જાય છે. એટલે 3 વાગે શરૂ થાય અને 1-8 કલાક પહેલાંથી આપણે બંદોબસ્ત લગાવીશું. પણ કોઈ ગેરહાજર ના પડતા અને સભ્ય રીતે વર્તન કરજો, બંદોબસ્ત ઓટોમેટિક પૂરું થઈ જશે. અને તમામ શોભાયાત્રા ભેગો હું ભેગું છું. મોસ્ટ ઓફલી બધી ભેગી જ શોભાયાત્રા થશે. પણ કદાચ કોઈ આગળ પાછળ રહી જાય જેનો બંદોબસ્ત જે શોભાયાત્રા ભેગો હોય એના ભેગો રહેશે. બીજું, ડીજે ઉપર કોણ કેટલા જણા બંદોબસ્ત ઉપર જો શરમ આવે તો મને અત્યારે કહી દીધું સાહેબ મને ડીજે ઉપર ઊભો રહેવામાં શરમ આવે છે. ડીજે ઉપર જેનો બંદોબસ્ત છે એ ડીજે ઉપર જ રહેશે. તમને એક લિસ્ટ છે કે આ લિસ્ટ મુજબ જ એનું ગાયન વગાડવાનું છે. એ સિવાય કોઈ મ્યુઝિક વગાડે, કોઈ ગાયન વગાડે તો એ સ્ટોપ ફરજન કરાવી દેવાનું. પણ આપણે એ મગજમાં હોવું જોઈએ કે જે આ ડીજેનું લિસ્ટ આપ્યું છે એ ડીજેવાળા 8, 10 કે 15 જેટલા ગીતો આપ્યા છે એ ગીતો જ વાગશે. એના સિવાય એક પણ ગીત વાગશે નહીં. ફક્ત ધાર્મિક તહેવારના જે ગીતો છે અને એ આપણને લખીને આપ્યા છે દરેક ડીજેવાળા એ જ વાગશે. એનાથી વિશે એક પણ વગાડવાનું નથી. બરાબર? વધશું એટલે ઓટોમેટિક બંદોબસ્ત થઈ ગયો. બરાબર? હવે અહીંયાથી બબે લાઈનમાં આગળ થઈ ગયું. નીકળી ગયા હું તને કાચો હા બહુ સાહેબ હા ફોટો મૂકી દીધો.
અહીંથી નહીં કરવાની